સ્વાગત કરું છું, એમને આવકારું છું। હિંમતનગરમાં લવ જેહાદ મુદ્દે વિરોધ પ્રદર્શન જિલ્લા કલેક્ટર કચેરી આગળ અને વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળના કાર્યકરો એકત્ર થયા હતા અને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી। મહેતાપુરા ખાતે પ્રતીક રૂપે પુતળાનું દહન કરી સૂત્રોચ્ચાર કર્યા હતા। હિંમતનગરના જિલ્લા કલેક્ટર કચેરી આગળ અને વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળના આગેવાનો અને કાર્યકરો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। જોકે છેલ્લા કેટલાક સમયથી લવ જેહાદ જેવા બનાવોમાં વધારો નોંધાઈ રહ્યો છે। આ મુદ્દે તેમણે નાસિક સહિતના કેટલાક વિસ્તારોમાં બનેલી ઘટનાઓનો ઉલ્લેખ કર્યો હતો અને આવી પ્રવૃત્તિઓ પર કડક પગલાં લેવાની માંગણી કરી હતી। આ સાથે જ કાર્યકરોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી હતી। કાર્યક્રમ દરમિયાન મહેતાપુરા ખાતે સ્વામી વિવેકાનંદ પ્રતિમા પાસે લવ જેહાદનું પ્રતીક રૂપે પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું અને સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા। વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળના આગેવાનો અને કાર્યકરો દ્વારા આ મામલે યોગ્ય તપાસ અને કાર્યવાહી કરવામાં આવશે તેવી માંગ કરી હતી। જય શ્રી રામ। આવેદન અમે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા જે વધતા જતા લવ જેહાદના કેસ અને ધર્માંતરણના જે વિધર્મીઓ દ્વારા ચાલી રહ્યા છે એ બાબતે અમે આવેદન આપ્યું છે। TCS કંપની નાસિકની અંદર ત્યાં વિધર્મી દ્વારા જે ધર્માંતરણ ચાલી રહ્યા હતા, લવ જેહાદના કિસ્સો બની રહ્યા છે એ બાબતે અને અમરાવતીમાં મોહમ્મદ અયાન એમણે 180 આપણી નાબાલિગ દીકરીઓને જે ઝાડમાં ફસાઈ અને ધર્માંતરણ કરવાનો પ્રયાસ કર્યો છે એ બાબતે અમે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળે આવેદન આપ્યું છે। આજે શું કર્યું? આજે અમે શાંતિપૂર્વક આવેદન આપ્યું છે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા। શું નામ? રાજ કનોજિયા।